કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં શ્રી કેશવ કલીમલહારી બાપુની મઢુલીમાં બાપુની સાથે જ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને આ શુભ કાર્ય છેલ્લા 8 વર્ષથી લગાતાર ચાલી રહ્યું છે। કેશોદ તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ છેલાવાડાએ એકલા હાથે ગણપતિ બાપાની પ્રતિષ્ઠા કરી અને દર વર્ષ કરતા વધુ આ શુભ કાર્યને સફળ બનાવ્યું છે। વિધિવત ગણપતિ બાપાને આખા ગામની અંદર ડીજેના તાલ સાથે પરિક્રમા કરાવવામાં આવે છે। બાપાની સ્થાપનામાં એક દંપતીને વિધિ માટે બેસાડવામાં આવે છે। સ્થાપના થયા બાદ સાંજ સવાર મોટી સંખ્યામાં મહિલાઓ મહાઆરતી કરે છે। દરરોજ રાતના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી બહોળી સંખ્યામાં ગામની મહિલાઓ રાસની રમઝટ બોલાવે છે, જેમાં અંદાજે 200 જેટલી સંખ્યામાં મહિલાઓની હાજરી હોય છે। આ કાર્ય દર 5-6 દિવસનું હોય છે અને 5મા દિવસે ગણપતિ બાપાનું ભાખરવડ ડેમમાં વિસર્જન કરવામાં આવે છે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રતિનિધિ મહેશભાઈ છેલાવાડા ગામની મહિલાઓનો આભાર વ્યક્ત કરે છે। હું તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ છેલાવાડા અમે છેલ્લા 8 વર્ષથી અહીં ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને સાંજ સવાર મહાઆરતીનો કાર્યક્રમ રાખીએ છીએ અને દરરોજ રાતના દાંડિયા રાસનો પણ કાર્યક્રમ હોય છે। એમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે। કેટલા દિવસે તમે આ વિસર્જન કાર્યક્રમ રાસ લેવા દરરોજ આવે છે? વિસર્જન કેટલા દિવસે તમે કરો? વિસર્જન 5 દિવસનું 5 દિવસ રાખીએ છીએ અને 5મે દિવસે વિસર્જન કરી નાખીએ છીએ।